ભારતીય મૂળના 34 વર્ષીય જોહરાન મમદાનીએ ન્યૂયોર્ક સિટીના મેયર પદની ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આકરો વિરોધ અને ટીકાઓ હોવા છતાં મમદાનીએ આ ઐતિહાસિક જીત મેળવી પૂર્વ ગવર્નર એન્ડ્રયુ કુઓમો તથા રિપબ્લિકન કર્ટિસ લીવાને હરાવ્યા. ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના જોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પહેલા મુસ્લિમ મેયર, સાઉથ એશિયન મૂળના પહેલા મેયર અને છેલ્લા 100 વર્ષોમાં સૌથી યુવા મેયર છે. જોહરાન મમદાની પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર અને ભારતીય મૂળના યુગાન્ડાના લેખક મહેમૂદ મમદાનીના પુત્ર છે. બંને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. યુગાન્ડાના કંપાલામાં જન્મેલા મમદાની 7 વર્ષની ઉંમરે ન્યૂયોર્ક આવ્યા હતા. તેમણે બ્રોન્ક્સ હાઈસ્કૂલ ઓફ સાયન્સ અને બોડોઇન કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો, જ્યાં તેમણે આફ્રિકાના અભ્યાસમાં ડિગ્રી મેળવી. મમદાનીએ પેલેસ્ટાઇનમાં ન્યાય માટે વિદ્યાર્થીઓના કેમ્પસ ચેપ્ટરની સહસ્થાપના પણ કરી. તેઓ 2018માં અમેરિકી નાગરિક બન્યા અને તરત જ રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમની પ્રચાર શૈલી શહેરની વિવિધતાને પ્રતિબિંબિત કરતી હતી. એક વિડીયોમાં તેમણે સ્પેનિશ બોલી, બીજામાં ઉર્દૂ અને યુવા મતદાનો સુધી પહોંચવા બોલિવૂડ ફિલ્મોની ક્લિપ્સનો પણ ઉપયોગ કર્યો. મેયર પદ માટે મમદાનીનો ચૂંટણી પ્રચાર મોંઘવારી પર અંકુશ મૂકવા પર કેન્દ્રિત હતો. તેમણે સાથે જ સામર્થ્ય, સુલભતા અને સમાનતા પર પણ ભાર મૂક્યો, જેમાં 6 અઠવાડિયાથી 5 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત ચાઇલ્ડ કેર, ભાડૂતાઓ માટે ભાડામાં રાહત, મફત સિટી બસો અને શહેર દ્વારા ચલાવવામાં આવતા કરિયાણા સ્ટોર્સનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તેમનું ધ્યેય ન્યૂયોર્ક શહેરમાં રહેવાના અર્થને નવેસરથી વ્યાખ્યાયિત કરવાનો છે. જોહરાન મમદાનીએ બ્રુકલિનમાં રહેતી 27 વર્ષીય સિરિયન કલાકાર રમા દુઆજી સાથે લગ્ન કર્યા છે. તેમની મુલાકાત એક ડેટિંગ એપ પર થઈ હતી. જોહરાન મમદાની 1 જાન્યુઆરીથી મેયરનું પદ સંભાળશે.